तो मित्रों धमाकेदार આજનો વ્લોગ બનવાનો છે। વિડીયોને એન્ડ સુધી જોજો કેમ કે મેરેજ વ્લોગ એક પૂરો થયો અને બીજો સ્ટાર્ટ થયો કે આ લેટ છે પણ છે તો ખરા કેમ કે બધી જ મેમરી હું એક સાથે તમારી જોડે શેર નથી કરી શકતી। આજનો વિડીયો છે ને બહુ જ તમને મજા આવશે। જેમ તમને પહેલા મેરેજના વ્લોગમાં મજા આવી એનાથી પણ ડબલ મજા આમાં આવશે। અમે તો મસ્તી એન્જોય કર્યો છે પણ તમે પણ કરશો। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ નાસિક જવા માટે અમારે બહુ જ શું કહેવાય કે ટિકિટ ના મળે ગાડી કરીએ તો જવાનું શેમાં શું કોણ આમ ઘણી બધી મુશ્કેલીઓ હતી પણ છતાં પણ ફાઇનલ જવાનું થઈ જ ગયું કેમ કે જો ટિકિટ નથી મળતી રેલવેની તો જવાનું તો કેન્સલ જ થવાનું હતું પણ હશે અમારું જવાનું એટલા માટે અમે તો પછી ઉપડી ગયા ગાડી લઈને। તો અમે વહેલી સવારે નીકળી ગયા હતા અહીંયાથી ઘરેથી 6 વાગે ને અત્યારે આવી ગયું છે બારડોલી અને પછી હવે સાપુતારા આવશે। સાપુતારા જંગલોમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અહીંયા જો માકડાઓ બધા બેઠા હતા રાહ જોઈને કે કોઈક આવે અને અમને ખાવા માટે આપે। તો અહીંયા બિસ્કિટોની લહેર કરાવી દીધી મોજ કરાવી દીધી। કેટલા માકડાઓ હતા ના પૂછો વાત। બધાય અલગ અલગ રીતે આ જો કેવા એના બચ્ચાને લઈને દોડે છે એને પણ એના છોકરાઓ ખૂબ જ વાલા છે। તો સાપુતારાનો અહીંયા તમને ઘાટ પણ બતાવી દઉં ખૂબ જ સુંદર નજારો છે। તો જોડે રહેજો સાથે રહેજો મને રહેજો વ્લોગ પર। તો સાપુતારાથી થોડુંક આગળ અમે અહીંયા જમવા માટે રોકાઈ ગયા હતા। જમવાનું તો ભૂખ લાગે એટલે યાદ તો આવે જ ને। તો અહીંયા પણ ખૂબ જ સુંદર આમ સીનેરી જોઈએ ને તો મન ખુશ થઈ જાય એમ જ થાય કે અહીંયા જ રોકાઈ જઈએ પણ રોકાવાય નહીં। તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા સાંજના 5 વાગે। 5 વાગે પહોંચ્યા પછી ત્યાં મામેરુંને ફંક્શન ચાલુ હતું તો એ બધું પતાવ્યું અને અત્યારે સાંજના વાગી રહ્યા છે 8 વાગે। અહીંયા સીધું જ ડાયરેક્ટ અહીંયા છે સંગીત સંધ્યા। તો સંગીત સંધ્યા માટે બધા રેડી હતા અને અહીંયા બહારથી આ ટીમો બોલાવી હશે। અહીંયા ખૂબ જ સરસ પરફોર્મન્સ આપી રહ્યા છે જોવાની તો ખૂબ જ મજા પડે છે। તો ચાલો સાથે મળીએ જોઈએ।
તો રાતનો કાર્યક્રમ પત્યો પછી અમે બધાએ જમીને પછી બેઠા હતા ઘણીવાર ત્યાં અને પછી અમે અમારા મુકામે આવી ગયા. અમને અહીંયા ઉતારા આપવામાં આવ્યા હતા. સરસ મજાનો રિસોર્ટ હતો, ખૂબ જ સુંદર હતો. તમને હું આટલો નજારો દેખાડીશ ને એમાં તમને ખ્યાલ આવી જશે કે કેટલો સરસ છે. અને અત્યારે અમે રેડી થઈ ગયા છીએ માંડવા માટે, કેમ કે આજે માંડવો છે. માંડવા માટે હું એકદમ રેડી છું અને બધા રેડી થઈ જ ગયા છે. આ મારો રૂમ છે. રૂમમાંથી હવે આપણે બહાર નીકળીશું તો અહીંયા નીચે સ્વિમિંગ પુલ છે. તો અહીંયા હજી વાર હતી માંડવાની, એટલે અમે શાંતિથી અહીંયા ફોટોશૂટ બધા કરી રહ્યા હતા, કેમ કે જઈને પછી તો અમે હજી નાસ્તો ને બધું કરીશું. મિત્રો, આ રિસોર્ટ જે છે ને આપણા ઇન્ડિયાનો મોટામાં મોટું કંઈક છે. હવે શું છે એની બાજુમાં એ તો તમને આવતીકાલના વ્લોગમાં જોવા મળશે. તો આજે આપણે જઈ રહ્યા છીએ માંડવામાં. તો ચાલો તમે પણ મારી સાથે મળીએ છીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને